હર હર મહાદેવ, જય ભોળાનાથ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જય માતાજી, બાપા સીતારામ। તો આજે આપણે આવી ગયા છીએ શિવ મંદિરે અને આજે મહાશિવરાત્રિ છે। આજે શંકર ભગવાનનો પવિત્ર એવો આ મહાશિવરાત્રિનો દિવસ છે। આપણે આવી ગયા છીએ દર્શને મોટા માંડવા શિવ મંદિર। તો આ દર્શને અમારા દીકરી પણ આવી ગયા બને। એક અમારા યુવી બેન છે, એક અમારા નીવા બેન છે, એ પણ શિવ મંદિરે દર્શન કરવા આવ્યા છે। તો આ છે ગણપતિ બાપા અને ખૂબ જ સુંદર ફૂલોથી અને માળા સુસજ્જિત અને કમ્પ્લીટ દાદાના દર્શન થાય એવા અને હાર માળાઓ પણ દાદાને પહેરાવેલ છે। આ છે હનુમાન દાદા, તેને પણ કમ્પ્લીટ નવા ફૂલ, તાજા ફૂલ તોડી અને શિવ મંદિરે દર્શન માટે આવ્યા છે અને દાદાના દર્શન કરી। આ છે મંદિરના મહંત એવા શ્રી યોગેશગીરી બાપુ કે જેઓ આ મહાશિવરાત્રિની પૂજા કરવાના અને ખૂબ જ ગામને આનંદ કરાવશે। અને આજ સતત 8 દિવસથી એની તડામાર તૈયારીઓ છે। તો મહાદેવને સુંદર ફૂલમાળા તેમજ બીલીપત્ર અને ફૂલોથી ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યા છે। આ છે અમારા મોટા માંડવાનું શિવ મંદિર અને આ મહંત છે એ કાયમીના દિવસે સવાર સાંજ પૂજા કરે છે, યોગેશગીરી બાપુ છે। અને આ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર છે, એ માટે ગ્રામજનો ખૂબ જ બપોરના ટાઈમે અને રાત્રિના 12 વાગે પણ દાદાના અવશ્ય દર્શન કરશે અને પોતાનું જીવન ધન્ય અને ભાગશાળી થશે। તમે બે બેનું અંદર પૈકી લાગતી એમ વહી જાઓ અંદર જતો યોગેશ આને જરાક લઈ લેતો એટલે હું હા કાંઈ વાંધો નહીં। જો આ મંદિરની અને મહાશિવરાત્રિની ખૂબ જ સારી એવી તૈયારી સાથે અહીંયા કાલે પ્રસાદી હશે, તો મહાપ્રસાદ લેવા ગ્રામજનો આ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત થશે। અને આ છે મંડપનો સાઈડો અને આ છે મંદિરનું લોકેશન અને આ છે મંદિરનું મુખ્ય ગેટ। ગાય મુખ હા 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 સાડાઈ આ છે શિવ મંદિર મોટા માંડવાની ભાગોળે આવેલું અને ખૂબ જ સુંદર એવું મંદિર છે। મોટા માંડવા ગામના નાગરિકો આજે મહાશિવરાત્રિ હોવાથી દર્શન આવશે। ચાલો જબલું લઈને જોડ્યો। અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું। મારા આવા ધાર્મિક અને પ્રસિદ્ધ એવા તહેવાર મુજબ મહાશિવરાત્રિના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।